હાલ રોટલી ખાનારા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ગાઝિયાબાદમાં થૂક કાંડનો મામલો સામે આવ્યો છે અને જિલ્લાની ખોડા પોલીસે તંદૂરમાં રોટી શેકવાના પહેલા તેના પર થૂકવાના મામલે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। આ તંદૂરમાં રોટલી શેક્યા પહેલા તેના પર થૂંક લગાડવાનો વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ પોલીસે કાર્યવાહી કરી છે। પોલીસના જણાવ્યા અનુસાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડીયોને ધ્યાને લઈને બુધવારના રોજ એક વ્યક્તિની ધરપકડ કરી હતી, જેમાં તે તંદૂરમાં રોટલી નાખવા પહેલા રોટલી પર થૂંકતો દેખાઈ રહ્યો છે। આ રેસ્ટોરન્ટ લોધી ચોક પોલીસ ચોકી પાસેનો છે અને પોલીસના જણાવ્યા અનુસાર આરોપીની ઓળખ ઇરફાન તરીકે થઈ છે, જે રોટલી બનાવતી વખતે તેના પર થૂંકતો હતો અને પછી તેને જે તંદૂરમાં નાખતો હતો। ખોડા પોલીસે હોટલ પર જઈને તેની ધરપકડ કરી હતી। ઇન્દિરાપુરના એસીપી સ્વતંત્ર કુમાર સિંહને જણાવ્યું હતું કે આ સંબંધે ખાદ્ય સુરક્ષા તેમના ઔષધ વિભાગને સેમ્પલ મોકલવામાં આવ્યા છે અને એસીપીના જણાવ્યા અનુસાર ધરપકડ કરવામાં આવેલ આરોપી ઇરફાન વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની ધારાઓ અંતર્ગત એફઆઈઆર નોંધવામાં આવી છે અને કાયદાકીય કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી તેને જેલ ભેગું કરી દેવામાં આવ્યો છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।